કોંગ્રેસના નામ જે જાહેર થયા છે અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું જે 7 ઉમેદવારો જાહેર થયા એમાં નામ હતું। હાલાકી પિતાની જે તબિયત જે છે એ અત્યંત કથળેલી હોવાથી તેઓ આ ચૂંટણી લડી શકે એવી પરિસ્થિતિ નથી, એટલા માટે આ ઉમેદવારી જે છે એ એમને પાછી ખેંચી છે। હું મારું નામ પાછું ખેંચું છે એમણે આ લખ્યું છે। વર્તમાન પરિસ્થિતિમાં આ જવાબદારી સ્વીકારવા સક્ષમ છું। મનીષ દોશી प्रवक्ता मुख्य प्रवक्ता जोड़ेंगे। दोषी साहब, उम्मीदवार एक तो उभा रहा है रोहन गुप्ता ने અને અચાનક જ એમને આ પાછું ખેંચ્યું છે પોતાનું ઉમેદવારી નામ પાછું ખેંચી લીધું। કઈ રીતે જોવો છો ને? જનકભાઈ, સમગ્ર ઘટનાની અંદર રોહન ગુપ્તા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સુંદર કામગીરી કરી રહ્યા હતા અને પક્ષે એક યુવાન ચહેરો, સક્ષમ ચહેરા તરીકે પક્ષે એની પસંદગી ઉપર મોહર મારી હતી। પક્ષના તમામ આગેવાનોની પણ ઈચ્છા હતી અને રોહન ગુપ્તા પોતે પણ પક્ષે જયારે એને કીધું કે આ ચેલેન્જ ઉપાડવાની છે, ચૂંટણી લડવાની છે, લોકસભાની ચૂંટણી માટે એને જે તક મળી હતી તેને એને સ્વીકારી હતી। પણ પક્ષ અને પરિવારની વચ્ચેમાં જયારે એમના પિતાશ્રીને પોતાની નાદુરસ્ત તબિયત હતી ત્યારે નાદુરસ્ત તબિયતના કારણે જ એમને અચાનક પરિવારની અંદર નક્કી કરીને તેમણે નિર્ણય કર્યો છે। આ નિર્ણય દુઃખદ છે, મારા માટે પણ દુઃખદ છે, કારણ કે રોહન ગુપ્તા અને અમે વર્ષોથી સાથે એક યુવા સાથી તરીકે અમે વર્ષોથી સાથે કામ કરી રહ્યા છીએ અને વર્ષોથી પક્ષની અંદર કામ કરતા। સાથે સાથે રાજકુમારભાઈ ગુપ્તાના પરિવાર સાથે મારે વર્ષોથી નિકટનો નાતો, રાજકુમારભાઈ ગુપ્તા સાથે વ્યક્તિગત રીતે પણ નિકટના નાતા હોવાથી આ સમાચાર સાંભળીને મને પણ આઘાત લાગ્યો કે રોહન ગુપ્તા જેવા ડોક્ટર સાહેબ એક મેસેજ એ જઈ રહ્યો છે કે ભાઈ એક તો તમારી હાર નક્કી છે આ બેઠક પર, એમ વિપક્ષ એમ કહી દે છે કે ભાઈ એક તો હાર નક્કી છે એટલે જે પણ ઉમેદવાર આવે છે પીછેહટ પહેલેથી જ કરી છે, લડવું જ ના પડે અને પીછેહટ કરી લીધી છે, એવા એક મેસેજ જાય એમાં? ના, એવું એટલા માટે નથી વાત કે રોહન ગુપ્તા પોતે પણ એક યુવાન સાથી અને ફાઇટર માણસ છે। વિવિધ જગ્યાએ દેશના વિવિધ રાજ્યોમાં પણ એ જવાબદારી સંભાળી ચૂક્યા છો। પણ રાજકુમારભાઈ ગુપ્તાની એક મારા વરિષ્ઠ આગેવાન છે પક્ષના, એમની ખરેખર નાદુરસ્ત તબિયતના કારણે એને આ પરિવારે લીધેલો નિર્ણય હોય એવું મને પ્રથમ દ્રષ્ટિ જણાય। હજી સુધી મારે વાત નથી થઈ, પણ રોહનભાઈના ટ્વિટર ઉપરથી પણ આ વાતના સમાચાર મળ્યા છે। પણ એટલું નિશ્ચિતપણે કહું છું, મારા માટે પણ આંચકાજનક છે। રોહન એક પ્રતિભાશાળી પક્ષના આગેવાન છે અને એમને અત્યારના જે પરિસ્થિતિમાં જે દ્રશ્યો આપના પણ ઓલા ઉપર આવે છે કે જેમાં રાજકુમારભાઈની તબિયત વધુ નાદુરસ્ત છે, એવા સંજોગોની અંદર આ નિર્ણય પરિવારની દ્રષ્ટિએ ભેગા મળી લીધો હોય તેવું દેખાય છે। બિલકુલ બિલકુલ, આભાર ડોક્ટર સાહેબ। તો ડોક્ટર મનીષ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના એમને